નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાલુકા શિક્ષકોની 54મી વાર્ષિક સાધારણ મળી। પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ તારીખ 30/6/2024ના રોજ શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળીની 54મી સાધારણ સભા કાંકરી મુકામે મોડલ સ્કૂલમાં સવારે 9 કલાકે યોજવામાં આવી। સભાની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ વિનોદચંદ્ર કાળીદાસ પરમારની દરખાસ્ત અને બિપિનભાઈ પટેલના ટેકાથી સભાના અધ્યક્ષ તરીકે શ્રી રામાભાઈ કુબેરભાઈ પાટીદાર સાહેબની વરણી કરવામાં આવી। ગુજરી ગયેલા આપણા સાથી સભાસદ મિત્ર એવા સ્વ સાલમસિંહ જયસિંહ ડાભી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। મંચસ્થ મહાનુભાવોમાંથી અધ્યક્ષ શ્રી રામાભાઈ પાટીદાર, રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંઘના રાજ્યના મહામંત્રી શ્રી અનુરીતસિંહ બાપુ, શહેરા ઘટક સંઘના પ્રમુખ શ્રી વિનોદભાઈ, જિલ્લા ઘટક સંઘના મંત્રી શ્રી અનુપસિંહ બારિયા, શહેરા ઘટક સંઘના મંત્રી શ્રી સનાભાઈ ડામોર, સ્વૈચ્છિક સંઘના અધ્યક્ષ શ્રી મિતેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી જયપાલસિંહ બારિયા, સોસાયટીના ચેરમેન, અન્ય કારોબારી સભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવો સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। સભામાં પધારેલા તમામ સભ્યશ્રીઓ તેમજ મહેમાનોનું મંડળીના ચેરમેન શ્રી વિનોદચંદ્ર કાળીદાસ પરમાર સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું હતું। ડિવિડન્ડની માંગમાં મંડળીએ 10% ડિવિડન્ડ જાહેર કરેલ છે। સભાના અંતે દિલીપભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી। છેલ્લે બધા સાથે જનવાર જામી અને છૂટા પડ્યા હતા। સંવાદદાતા કૈલાસ ચારેલ, i7 ન્યૂઝ ગુજરાતી, શહેરા।